बेहद की परम महाशांति બધાનું પરમ પરમ સ્વાગત છે બાપુજીની આ યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે મેડિટેશન ઉપર ખૂબ સરસ વાત કરવાના છીએ। મેડિટેશનના એવા રહસ્યો જાણીશું જેના વિશે 25-26 વર્ષોથી વાત નથી થઈ। આજે આપણે બાપુજી સાથે પહેલીવાર વાત કરીશું। બાપુજી જે યોગ કરે છે તો યોગની કઈ અવસ્થામાં તેઓ જાય છે, શું જુએ છે અને એમને 25-26 વર્ષોથી જે અનુભવ થયા છે તેના વિશે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે, ધ્યાનથી જોશો। અને તમે નવા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, કેમ કે આ ચેનલ ઉપર તમને ઘણું બધું નવું જાણવા મળવાનું છે। તો બાપુજી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલાંનો પ્રશ્ન એ છે કે તમે જે આ મેડિટેશનનો યોગનો અભ્યાસ કરી રહ્યા છો તે કેટલા સમયથી કરી રહ્યા છો અને હજુ સુધી કેટલા કલાકનો અભ્યાસ થયો છે? બાપુજી કહે છે, જુઓ, મેડિટેશનનો અર્થ દુનિયામાં બધા લોકો અલગ અલગ કરે છે, કેમ કે ધરતી ઉપર યોગ અને મેડિટેશનના પ્રકાર અલગ અલગ છે, વ્યાખ્યા અલગ અલગ છે। તો કોમન વાત છે, બધા જાણે છે કે યોગ એટલે કનેક્શન, આત્માનું પરમાત્મા સાથે કનેક્શન, એ જ વાસ્તવિક યોગ છે। હા, આ યોગ જે તમે શીખવાડો છો તે, હા, આત્મ સ્વરૂપ બનવાનું જે જ્ઞાન છે તે આત્મ સ્વરૂપમાં જ્યારે મેં સ્વયંને જાણ્યું કે હું આત્મા છું અને આ શરીર એ આત્માનું કાર્ય કરવા માટેનું સાધન છે, તો આત્મ સ્વરૂપને, પોતાને, સ્વયંને જ્યાં સુધી ન જાણશો કે હું આત્મા છું ત્યાં સુધી પરમાત્માને યાદ કરીને એક્યુરેટ કનેક્શન જોડીને એ એક્યુરેટ પાવર ન મળશે। આત્મ સ્વરૂપમાં ગીતાનું જ્ઞાન મને મળ્યું તો હું 1987થી આમ આત્મ સ્વરૂપની અનુભૂતિ માટે ખૂબ જ યોગ કરી રહ્યો છું। રાત્રે 2:30-3 વાગે ઉઠીને યોગમાં બેસી જવું, આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવી, કર્મયોગી જીવન, ઓફિસમાં પણ એ જ, હંમેશા ખાતા પીતા હરતા ફરતા આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવી એ જ જીવનનું લક્ષ્ય હતું। અને આત્મ સ્વરૂપની અનુભૂતિ કરીને જે સવારમાં યોગ કરતો હતો, સીધા શિવ પરમાત્મા સાથે એ સમયે યોગ લગાડતો હતો 1987માં। પહેલાં તો મને જે આત્મ સ્વરૂપનું જ્ઞાન મળ્યું અને બેઝિક કોન્સેપ્ટ તો એ જ છે કે સ્વયંને ઓળખો। તો આત્મ સ્વરૂપ બનવા માટે મેં ખૂબ જ કર્મયોગી જીવન જીવ્યું। ઓફિસનું કામ પણ કર્મયોગી અવસ્થામાં રહીને જ કરતો હતો અને ધીરે ધીરે જ્યારે થોડી આત્મ સ્વરૂપની અવસ્થા વધી તો ઘણીવાર હું રવિવારે સવારના 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી 12 કલાક ફક્ત એક ઘૂંટડો પાણી પીને ઉઠ્યા વગર યોગ કરતો હતો। સેન્ટરમાં જ્યાં અલગ યોગ રૂમ હતો ત્યાં હું 12 કલાક યોગ કરતો હતો અને એમાં સાંજે એટલી આત્મ સ્વરૂપની અનુભૂતિ થતી હતી, મારું આખું શરીર પ્રકાશ બની જતું હતું। તો પછી હું ગાડી ન ચલાવી શકતો હતો, કેમ કે ચાલી ન શકતો હતો, તો મારે યોગ રૂમની બહાર નીકળીને બેસી જવું પડતું હતું, જેથી હું દેહભાનમાં આવું અને પછી આશ્રમથી ઘર સુધી ગાડી ચલાવીને જઈ શકું। કહેવાનો અર્થ એ છે કે મારે માટે પ્રથમ આત્મ સ્વરૂપનો અનુભવ મહત્વપૂર્ણ હતો અને હું હંમેશા બુદ્ધિથી ઉચ્ચ પરમધામમાં શિવ પરમાત્માને યાદ કરતો હતો અને ત્યાંથી પાવર લેતો હતો, પણ એ સમયે લાલ રંગનો પ્રકાશ હતો। તેથી હું જ્યારે 87ની સાલમાં બ્રહ્માકુમારીમાં ગયો હતો તો પહેલો અભ્યાસ હતો કે તમે આત્મા છો, તો આત્મ સ્વરૂપનો અનુભવ કરો। બીજો અભ્યાસ પરમાત્મા, તો શિવ પરમાત્મા નિરાકારને પરમધામમાં યાદ કરો। તો આત્મ સ્વરૂપ બની નિરાકાર પરમાત્માને યાદ કરવાનું અને બુદ્ધિ ઉચ્ચથી ઉચ્ચ પરમધામમાં લગાવી રાખો અને હંમેશા નિરંતર કર્મયોગી રહેવું એ અભ્યાસ કરતો હતો। ઓફિસમાં પણ જ્યારે આત્મ સ્વરૂપમાં રહીને હું કામ કરતો તો ઘણું બધું કામ રહેતું હતું, તે 1 કલાકનું કામ 10 મિનિટમાં થઈ ગયું। કોઈ પણ ઇન્કમટેક્સની ફાઇલ ઉપર હું કામ કરતો, ઇન્કમટેક્સના રેડ કેસ થતા હતા, તે ઘણા કોમ્પ્લિકેટેડ હોય છે, પણ તે એટલી સ્પીડમાં કામ થતું હતું કે આત્મ સ્વરૂપમાં તો જેમ કે છપાઈ જતું હતું અને કલાકનું કામ 10 મિનિટમાં થઈ જતું હતું। પછી જ્યારે ઇન્કમટેક્સમાં પણ મોટા કમિશનરોની સામે હું જતો તો આત્મ સ્વરૂપની એટલી અનુભૂતિ હતી 1988-89ની સાલમાં કે જ્યાં પણ હું જાઉં ત્યાં સામેવાળાને બસ કહું અને મારી ઓરા જ એટલી રહેતી હતી કે હું અંદરથી જ બસ એક સંકલ્પ કરતો કે તમે મારું કામ કરી દો તો આપોઆપ થઈ જતું। તો તમે વિચારી ન શકો એટલી હું 88-89
88, 89માં અનુભૂતિ કરતો હતો. જ્યાં પણ જતો હતો બપોરે 2 વાગ્યે પણ અતિશય ગરમીમાં બહાર નીકળતો પણ મને ગરમીનો અનુભવ ન થતો. તો 88-89માં તો જાણે લાઇટ સ્વરૂપમાં જ હું ચાલી રહ્યો છું. 1997 પહેલાંનો બેઝિક કોન્સેપ્ટ કહું છું કે ઓફિસના કામમાં પણ ખૂબ સારું પરિણામ મળતું હતું. તો બાપુજી, તમે બાળપણમાં મેડિટેશન વિશે કશું જાણતા હતા? જુઓ, 1986માં જ એકવાર બેઝિક કોન્સેપ્ટ વિશે બ્રહ્માકુમારીમાંથી જ્ઞાન મળ્યું હતું કે તમે આત્મા છો. તે 1987થી આચરણ કર્યું અને મને અંદરથી એક તલબ લાગી કે આત્મ સ્વરૂપમાં સ્થિત થવું જ છે. તો દિવસ રાત બસ એ જ અને 4 કલાકની હું ઊંઘ લેતો. આમ તો મારી ઊંઘ પહેલેથી જ ઓછી હતી, પણ ધીરે ધીરે જ્ઞાનના ઊંડાણમાં ઉતરવા લાગ્યો. જ્ઞાન મને ઓછું પડવા લાગ્યું, કેમ કે આત્મ સ્વરૂપમાં આત્મા જ્યારે જાય છે તો એને જોઈએ જ્ઞાન. તો 5000 વર્ષનો વર્લ્ડ ડ્રામાવાળું જ્ઞાન મને ઓછું લાગવા લાગ્યું. અને જ્યારે મેં વાંચ્યું કે બધા જ તારાઓ ઉપર પોતપોતાની દુનિયા છે, તો મને જ્ઞાન પ્રગટ થવા લાગ્યું કે દરેક તારા ઉપર પોતપોતાની દુનિયા છે. તો શું એ બધું? પણ એ જ્ઞાન સમજાયું નહીં, તો પૂછવા લાગ્યો. હવે એનું જ્ઞાન જોઈતું હતું. તો જ્યારે આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય છે, તો આત્માની અંદર પડેલું જે પહેલું લેયર, જેમ કે આત્માની ઉપર તો ઘણા લેયર્સ છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીર, એ બધું જાગવા લાગી ગયું. લાઇટ વ્યક્તમાં અવ્યક્ત શરીર રહેવા લાગ્યું મારું. તો જ્ઞાન જોઈએ તે માટે ખૂબ પુરુષાર્થ કર્યો, પણ જ્ઞાન મળ્યું નહીં. અંતમાં પછી મેં 1997માં પોતાનું આશ્રમ ખોલીને એનો પુરુષાર્થ કર્યો. પણ 97માં હું પુરુષાર્થ તો દિવસ રાત ઘણો કરતો રહ્યો અને કર્મયોગી જીવન રહ્યું. કેમ કે આશ્રમ ચલાવવો, ઓફિસ પણ ચલાવવી, લોકોને જ્ઞાન પણ આપવું, બધું કરતો. અને શરૂઆતમાં આસુરી વૃત્તિવાળા પણ ઘણા આવતા હતા, તો પણ પોતાને ધૈર્યતાથી સાચવતો હતો. આ બધામાં નકારાત્મકતા એટલે કે આસુરી વૃત્તિવાળા અસુર 1997માં મારી પાસે ખૂબ આવ્યા. 97, 98, 99, 2000માં ખૂબ અસુરો આવ્યા. જ્યારે આપણે જ્ઞાન આપીએ તો આપણો પાવર પણ જાય ને. તો જ્યારે હું આત્મ સ્વરૂપમાં એ સમયે યુનિવર્સનું જ્ઞાન આપતો હતો, હું યુનિવર્સના ચિત્રો દોરતો હતો, ભણાવતો હતો કે યુનિવર્સ કઈ રીતે બન્યું અને ધીરે ધીરે કઈ રીતે ડેવલપ થયું. તો 98થી મને જ્ઞાન પ્રકટ થવા લાગ્યું. તેમાં 5000 વર્ષનો ડ્રામા ઠીક બેસતો ન હતો. તો મેં 2001-2થી શાસ્ત્રો વાંચવાનું શરૂ કર્યું. તો શાસ્ત્રોમાં હું જે વાંચતો હતો તે મને વાંચતા વાંચતા જ દેખાવા લાગતું હતું. તો બાપુજી, તમે અનંત બ્રહ્માંડોની, ગેલેક્સીની, યુનિવર્સની વાત કરી, તે બધું તમે યોગમાં જોયું કે કઈ રીતે જોયું? અને તમારી પહેલી અનુભૂતિ શું હતી? હા, વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ હું આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને કરતો હતો, યોગમાં રહીને કરતો હતો. જેમ કે પરલોક અને પુનર્જન્મ ગીતા પ્રેસ ગોરખપુરની પુસ્તક હું વાંચી રહ્યો હતો. તેમાં અમુક મહાવાક્યો હતા, જેમ કે અનંત કોટી બ્રહ્માંડ. પછી બીજું, મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડોને પોતાના રોમ રોમમાં સમાવી લે છે. પછી પ્રતિપળ અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. આ કદાચ 2003-4ની વાત છે. તો બધું ઇમર્જ થવા લાગ્યું. આત્મ સ્વરૂપમાં અઢળ જ્ઞાન હું ધીરે ધીરે ઇમર્જ કરવા લાગ્યો. હું રાત્રે તે જ પુરુષાર્થ કરતો હતો. 2:30 વાગ્યે, 3 વાગ્યે, 4 વાગ્યે ઉઠીને સવારે 7 વાગ્યા સુધીનો ઉચ્ચ પુરુષાર્થ કરતો હતો. તો બાપુજી, દિવસમાં સરેરાશ કેટલા કલાક તમે મેડિટેશન કરતા હતા? મારો તો આખો દિવસ કર્મયોગી અવસ્થા અને આત્મ સ્વરૂપનો નિરંતર અભ્યાસ થઈ ગયો હતો. બસ 4 કલાકની ઊંઘ છોડી દો, બાકીના સમયમાં ખાતા પીતા, હરતા ફરતા, કોઈ પણ કાર્ય કરતા નિરંતર યોગ જ યોગ થતો રહેતો હતો. તો એ સમયે મને યોગના જે અનુભવ થયા, તો આ બ્રહ્માંડની અંદર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, શંકર એ સામાન્ય જ્ઞાન છે. પરંતુ જ્યારે અનંત કોટી બ્રહ્માંડોની વાત આવી, તો પછી મેં જોરદાર સંકલ્પ મૂક્યો કે અનંત કોટી બ્રહ્માંડ છે તો હું એને જોઈ શકું. તો વાસ્તવમાં મને ધીરે ધીરે એકદમ હલકા હલકા દેખાવા લાગ્યા. તો આ ઘટતું હતું
તે આંખો બંધ કરીને તમે યોગમાં જતા હતા ત્યારે થતું કે બેઠા બેઠા જ દેખાતું હતું. હું તો ખુલ્લી આંખે પણ યોગ કરતો હતો અને આંખો બંધ કરીને કરું તો વધારે થતું હતું. તો તમે બેસીને યોગ કરો છો કે સૂતા સૂતા કરો છો? ક્યારેક રાત્રે સૂતી વખતે સંકલ્પ નાખીને ઊંઘી જતો હતો તો નિરાકારી સબકોન્શિયસ માઇન્ડ, જેને યોગ નિદ્રા કહી શકાય, તો એકદમ ગાઢ નિંદ્રામાં અનકોન્શિયસ માઇન્ડમાં હું જતો રહેતો હતો. યોગ કરતાં કરતાં અનકોન્શિયસ માઇન્ડ ખુલી જતું હતું, કેમ કે આત્મ સ્વરૂપનો ખૂબ અનુભવ થાય તો તમારું અનકોન્શિયસ માઇન્ડ ખુલી જાય છે. તો આત્મામાં જે કોઈ રેકોર્ડિંગ પડ્યું છે તો કેવળ અનંત કોટી બ્રહ્માંડ દેખાય એટલું જ નહીં, પણ તે કેવી રીતે બને છે, બગડે છે, પછી ગેલેક્સી, યુનિવર્સ કઈ રીતે બને છે, મલ્ટીવર્સ કઈ રીતે બને છે, તે બધું જ જ્ઞાન એ અવસ્થામાં પ્રકટ થાય. તો બાપુજી, સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતાની આંખે દૂરબીન લગાડીને જુએ કે દૂર ગેલેક્સીમાં એકબીજા સાથે ગેલેક્સી મર્જ થાય છે, નવી બને છે, સમાપ્તિ થાય છે, તો આ બધું તમને આ રીતે જ દેખાતું હતું? હા, કેટલાકો અરબ લાઇટ યર્સ દૂર દૂર મને દેખાતું હતું. તો બાપુજી, ત્યાંની દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ છે કે રંગીન છે? જુઓ, હંમેશા જ્યારે આત્મ સ્વરૂપમાં હોઈએ છીએ ત્યારે જેમ કે એક બ્રહ્માંડ સોલર સિસ્ટમ છે, તેમાં 14 લોક છે, પૂરેપૂરા દેખાતા હોય છે. તો બાપુજી, પેન્સિલથી બનાવેલા ચિત્રમાં લેયર આપણે જોઈ શકીએ તો ત્યાંના લેયર્સ કઈ રીતે ખબર પડે? જુઓ, જ્યારે તમે એકદમ બ્રહ્માસ્ત્ર ખુલી જાય છે, આત્મ સ્વરૂપ બનો, તો ત્રીજું નેત્ર ખુલી ગયું, એટલે કે આત્મ સ્વરૂપ જાગૃત થઈ ગયું. તો તમે એકદમ બ્રહ્માંડ, ગેલેક્સી, યુનિવર્સ બધું જ વાસ્તવિક રીતે દ્રશ્યમાન હોય છે. હું બધું જોતો હતો, પણ તે સમયે તેનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. મોટે ભાગે તો હું 98થી જ આખું મલ્ટીવર્સ જોતો હતો અને બોર્ડ ઉપર દોરીને લોકોને સમજાવતો હતો, પણ લોકો સમજી શકતા ન હતા તો હવાઈ જ્ઞાન કહીને ભાગી જતા હતા. તો ડરીને હું થોડુંક સમજાવતો હતો. પછી જ્યારે વિજ્ઞાન ડેવલપ થયું અને વૈજ્ઞાનિકો પણ વાતો કરવા લાગ્યા, તો બાપુજી, તમને મલ્ટીવર્સ વિશે 2015માં જાણકારી મળી કે તેના પહેલાં? ના, મલ્ટીવર્સ વિશે મને 2012માં આખું સ્પષ્ટ દેખાયું હતું. પછી આપણે તેના ઉપર વિડીયો પણ બનાવ્યો હતો 2016માં, ક્રિએશન ઓફ મલ્ટીવર્સ અને હિસ્ટ્રી ઓફ યુનિવર્સ. તો મેં જે જોયું હતું તે જ વિગતો મેં એ વિડીયોમાં આપી છે. તો બાપુજી, જ્યારે તમે કહો છો કે યોગમાં મેડિટેશન દરમિયાન ઉપરની દુનિયામાં જાઓ છો, તો તે કઈ દુનિયામાં જાઓ છો? જુઓ, મારી પહેલાં અલગ અલગ અવસ્થા બની. 98થી હું યુનિવર્સ જોતો હતો, ભણાવતો પણ હતો, પણ કોઈ સમજતું ન હતું. યુનિવર્સના જ્ઞાનમાં થોડો સુધારો વધારો, એડિશન ઓલ્ટરેશન થયું, કેમ કે 16 કલાનું યુનિવર્સ છે. આપણું તો 16થી 8 કલામાં, પછી 8થી 0 કલામાં અને આજે -100 કલામાં છે. તો આ બધું હું સમજાવતો હતો. તો મારે યુનિવર્સ જોવું હતું. એમાં બ્રહ્માંડ તો એક નાનામાં નાની વસ્તુ છે, રાઈનો દાણો પણ નથી. સાગરમાં એક બૂંદ છે આ બ્રહ્માંડ, ગેલેક્સી. તો બાપુજી, તમે મેડિટેશનમાં બુદ્ધિથી જાઓ છો કે કઈ રીતે જાઓ છો? તમારો સંકલ્પ જાય છે, મનોમય શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, કઈ રીતે ત્યાં સુધી જાઓ છો? ના, હું જ્યારે મલ્ટીવર્સ જે 100 કલાનું છે તે ભણાવતો હતો કે 100 કલામાં આવું ક્રિએશન થયું, મલ્ટીવર્સનો માલિક આમ શું શું કરે છે, પછી 100 કલાનું પરમધામ બન્યું, નિરાકારની રચના થઈ, પછી 100 કલાથી 90 કલા, 80 કલા, એમ કરતાં કરતાં 40 કલા, એમ કરતાં હું ત્યાં જોતો હતો કે હું ત્યાં છું અને ત્યાં જોઈને ભણાવું છું, ત્યાં જોઉં છું અને બોર્ડ ઉપર ભણાવું છું, એવું મને લાગતું હતું. તો બાપુજી, તમે હમણાં અહીં બેઠા છો અને ત્યાં પણ બેઠા છો. આ તમે ભણાવતા હતા ત્યારની વાત છે, પણ જ્યારે તમે મેડિટેશન કરો છો ત્યારે કેવી અનુભૂતિ થાય છે, તે સમયે શું થાય છે? આ શરીરમાં હોવ છો કે નથી હોતા? જ્યારે તમે સૂઈને યોગ કરો છો તો તમારી આત્મા શરીરમાં હોય છે? જુઓ, મેડિટેશનમાં વારંવાર પુનરાવર્તન કરવું પડે છે, પછી બોર્ડ ઉપર ભણાવવામાં આવે છે અને મારી આત્મા ક્યાંય બહાર નથી નીકળતી. સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર કશું પણ નીકળીને બહાર નથી જતું. હું ઘણીવાર વિચારું છું કે ત્યાં ઉપર છે મારું સૂક્ષ્મ શરીર, પણ મારું એક આકારી રૂપ છે
જે ત્યાંથી મને રેસ મારીને ભણાવે છે, મદદ કરે છે. તો હું જ્યારે જે સંકલ્પ કરું તેનો જવાબ તે મને આપી દે છે. તો બાપુજી, જ્યારે મેડિટેશનમાં જવાની શરૂઆત કરો છો તો સંકલ્પ કરો છો કે મારે મારા રૂપ સાથે કનેક્શન કરવું છે? મને પહેલાં તો ખબર ન હતી કે મારું આકારી રૂપ છે. હું તો સમજતો હતો કે હું જ છું, પણ ઘણા સમય પછી મને ખબર પડી કે એ મારું આકારી રૂપ છે. પછી એ પણ ખબર પડી કે મારું એક નિરાકારી રૂપ પણ છે અને વાસ્તવમાં એનું અલગ અસ્તિત્વ છે, જે આખા મલ્ટિવર્સનું જ્ઞાન મારી અંદરથી પ્રકટ કરતું હતું. એને જ મને યુનિવર્સનું જ્ઞાન ઇમર્જ કરાવ્યું હતું. તો મને એવું થતું હતું કે યુનિવર્સને જોઈને હું ભણાવું છું. એ રૂપ કદી ધરતી ઉપર નહીં આવે, યુનિવર્સમાં રહીને જ કામ કરે, બ્રહ્માંડ સુધી નથી આવતું. તો બાપુજી, એ રૂપ કેવું હોય છે? પ્યોર વ્હાઇટ કે તમારા પડછાયા જેવું? હું જેવો છું બરાબર એવું, મારા પડછાયા જેવું. જેવો મારો વેશ છે એવું જ મને દેખાય છે. વેશ બદલાય તો એ પણ બદલાય. તે પરમ તત્વનું નહીં, પરમ લાઇટનું છે. તમારા એ રૂપનો પાવર કેટલી કલાનો હશે? એ સમયે તો 10 કલાનો પાવર હશે. વધુ હાઈ ફ્રીક્વન્સી હોય તો મારે મહેનત વધુ કરવી પડે, એટલે એણે 10 કલાની પરમ લાઇટની બોડી રાખી હતી. તો તમે યુનિવર્સથી ઉપર જ્યારે પહેલીવાર મલ્ટિવર્સની વાત કરી તો એ રૂપે પહેલાં મલ્ટિવર્સમાં જઈને ત્યાંથી મલ્ટિવર્સનું જ્ઞાન તમને આપ્યું? નહીં, 98થી એ મને યુનિવર્સનું જ્ઞાન આપી રહ્યું હતું. હું એવું સમજતો હતો કે હું ત્યાં છું. તમને એની સાથે કનેક્ટ થતાં કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ. એક સંકલ્પ કર્યો, આત્મ સ્વરૂપ બની ગયા. હંમેશા આત્મ સ્વરૂપ તો રહે જ છે મારું. વ્યક્તમાં અવ્યક્ત સ્વરૂપ મારું હંમેશા રહે છે. જેમ વિચાર કરતા, ખાતા, નાતા પણ હું યુનિવર્સ કે મલ્ટિવર્સ વિશે વિચારું તો તરત એ મને કનેક્ટ કરીને જવાબ આપે છે. મને ઉપરના બધા જ દ્રશ્યો દેખાડે છે. તો બાપુજી, જે સમયે તમે બેહદનું જ્ઞાન આપ્યું કે મલ્ટિવર્સની ઉપરની દુનિયા છે, બેહદની દુનિયા છે, એ સમયે તમારું આકારી રૂપ છે તેને બેહદની દુનિયામાં જઈને બધું જ્ઞાન બતાવ્યું તમને. જુઓ, મલ્ટિવર્સ સુધી એ આકારી રૂપ મને મદદ કરતું હતું. એની આપણા મલ્ટિવર્સ સુધીની કે વધુમાં વધુ એક ગ્રેટ મલ્ટિવર્સ સુધીની મર્યાદા હતી. તો તેણે મને મલ્ટિવર્સ એટલે કે 100 કલાની અને ગ્રેટ મલ્ટિવર્સ એટલે કે 101 કલા સુધીની દુનિયા મને દેખાડી. પણ એના ઉપરની દુનિયા જેમ કે 200 કલા, 500 કલા, 1000 કલા, 2000 કલા, 10,000 કલા, 1 કરોડ કલા, એ બધાનો તો મારા આત્મ સ્વરૂપમાં જ રેકોર્ડ પડેલો હતો. હું ઉપરથી બેહદની કલાના પરમધામથી જે રૂટથી આવ્યો હતો તે રૂટનું રેકોર્ડિંગ મારા આત્મ સ્વરૂપમાં પડ્યું હતું. તો આત્મ સ્વરૂપનો અભ્યાસ વધુ કરતા ગયા તો એ ઇમર્જ થતું ગયું, જેમ પડદા ખુલે તેમ. તો બાપુજી, અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંના ટ્રાન્ઝિશન માટે કોઈ સ્પેસશિપ, કોઈ વ્હીકલ હોય છે, કોઈ સાધનની જરૂર હોય છે કે સંકલ્પોથી જ ડાયરેક્ટ જઈ શકે છે? જેમ કે તમે 2000 કલા, 10,000 કલાની વાત કરી, તો ત્યાં લાઇટની દુનિયામાં જવા માટે લાઇટનું યાન હોય છે. કઈ રીતે આત્મા ત્યાં સુધી પહોંચે છે? જુઓ, ત્યાં 100 કલાવાળા, 200 કલાવાળા, 500 કલાવાળા બહાર નીકળીને લાઇટના યાનમાં હરતા ફરતા હોય છે. જેમ યુએફઓ અહીં આવે છે તેમ દરેક જગ્યાએ અલગ અલગ કલાની લાઇટના યાન એટલે કે યુએફઓ હોય છે. જેમ અહીં પરમ તત્વના વેહિકલ હોય છે તેમ ત્યાં પરમ પ્રકાશના યાન યુએફઓ હોય છે. તો તમારી સૌથી પહેલી મુલાકાત આવા પ્રકાશના વેહિકલવાળી આત્મા સાથે ક્યારે થઈ, જેને આપણે એલિયન કહીએ છીએ? એવું કોઈ તમને ક્યારેક મળ્યું હતું? જ્યારે હું 21 પેઢીનું જ્ઞાન આપતો હતો ત્યારે ઘણીવાર 2100 કલાવાળા સાથે ડાયરેક્ટ વાત થતી હતી. નિરાકારી અવસ્થામાં નિરાકાર સાથે સીધી જ વાત થતી હતી. 101 કલાવાળા સાથે પણ વાત થઈ હતી. 2100 કલામાં જઈને મેં સંકલ્પ કર્યો, 2100 કલાનું પૂરેપૂરું જ્ઞાન મને ઇમર્જ થયું તો મેં એની સાથે પણ વાત કરી. એ પણ અહીં G2માં આવેલા છે અને એ સમયે મારા આકારી રૂપની સાથે પણ સૂક્ષ્મ રૂપે કામ કરી રહ્યા હતા. એ જ રીતે મેં 101 પેઢી એટલે કે 10,101 કલાવાળા સાથે પણ વાત કરી. તો બાપુજી, આઉટ ઓફ બોડીનો અનુભવ એટલે શું? આઉટ ઓફ બોડીના અનુભવમાં લોકો બ્રહ્માંડમાં જઈ શકે છે, પણ હું તો મારી આત્મામાં જે રેકોર્ડિંગ છે તે અને મારી આત્માની અવસ્થા એવી હતી
કે હું આત્મ સ્વરૂપ ધારણ કરીને જેની સાથે વાત કરવા ઈચ્છું તેની સાથે વાત કરી શકું. સંકલ્પ કર્યો કે 101 પેઢીવાળા સાથે વાત કરવી છે, તો આત્મ સ્વરૂપ બની યાદ કર્યું તો એની સાથે કનેક્ટ થઈ જતો હોઉં છું. પણ એના માટે તમારે પહેલાં અહીંથી સંકલ્પ કરીને જવું પડશે ને. સીધો જ આત્મ સ્વરૂપ ધારણ કરીને સંકલ્પ કર્યો અને એની સાથે કનેક્ટ થઈ ગયો. 1 સેકન્ડમાં તમે જેમ ટીવી ચાલુ કરો અને કનેક્ટ થાવ છો એમ કોઈ આઉટ ઓફ બોડી અનુભવ મેં નથી કર્યો. શરૂઆતમાં મને એવું લાગતું હતું કે હું ઉપર યુનિવર્સમાં છું અને ત્યાંથી ભણાવું છું. તો જે લોકો કહે છે કે મને આઉટ ઓફ બોડીનો અનુભવ થયો છે, મારું સૂક્ષ્મ શરીર નીકળ્યું અને એ મારા શરીરને જોઈ રહ્યું હતું જાણે હું અલગ છું અને એ અલગ છે, તો એ શું હોય છે? એમાં અલગ અલગ પ્રકાર છે. જેમ કે ઘણાનું સૂક્ષ્મ શરીર બહાર નીકળે છે. ન નીકળે એવું નથી, ટેકનિકથી તે કરી શકાય છે, પણ હું એ નથી કરતો. હું તો આત્મ સ્વરૂપમાં જ રહું છું. સામાન્ય મનુષ્યએ કરવું જોઈએ કે નહીં? બહુ રિસ્કી કામ છે. તમારું સૂક્ષ્મ શરીર બહાર નીકળે તો તમારું સ્થૂળ શરીર મૃત થઈ જાય છે. બાપુજી, ઘણા લોકોનું શરીર ઓપરેશન દરમિયાન બહાર નીકળી જાય છે. એ તો મરણ પથારી પર હોય છે અને એણે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લગાડીને બેભાન કરવામાં આવતા હોય છે, ત્યારે તેનું સૂક્ષ્મ શરીર બહાર નીકળે છે. તેને નિયર ડેથ એક્સપિરિયન્સ કહે છે. એના ઉપર આપણા ઘણા વિડીયો છે. તો એમાં એની સાથે ઘણી આત્માઓ હોય છે જે એને ઉચકીને લઈ જાય અને એકદમ ઉપરની દુનિયા દેખાડે છે. ઉપર બધાની અલગ અલગ દુનિયા છે અને ખૂબ મોટી દુનિયા છે. તો બાપુજી, જેને નિયર ડેથ એક્સપિરિયન્સ થાય એ આ કરી શકે. સામાન્ય વ્યક્તિ ઉપરની દુનિયામાં સૂક્ષ્મ શરીરથી ફરીને આવી જાય એવું ના બને. આવું પહેલાં આપણા યોગીઓ કરતા હતા, જે હિમાલયમાં હજારો વર્ષોથી તપસ્યા કરતા હતા, બ્રહ્મજ્ઞાની હતા, જે બ્રહ્મનો અનુભવ કરતા હતા. તેઓ સૂક્ષ્મ શરીર બહાર કાઢીને જતા હતા, પણ એમની એક મર્યાદા હતી. 1, 2, 3 લોક સુધી જશે, એના ઉપર ન જશે. સ્વર્ગલોકથી ઉપર એ બધા નહીં જઈ શકે. ઉપરના મહલલોક, જનલોક, તપલોક, સત્યલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, પરમધામ, એ બધે ના જઈ શકે. તો બાપુજી, બ્રહ્મર્ષિ તો અલગ બ્રહ્માંડોથી આવ્યા છે, તો ઉપર સુધી જાય છે ને. મહર્ષિ બીજા બ્રહ્માંડથી આવીને વધુમાં વધુ અહીં જ્ઞાન આપે છે અને બ્રહ્મર્ષિ તો બહુ ઓછા હોય છે. ઉપર સપ્તર્ષિના જે 7 તારા છે તે 7 બ્રહ્માંડ થઈ ગયા. જે આત્મ સ્વરૂપની અનુભૂતિ કરે છે, બ્રહ્મ સ્વરૂપ કે અહમ બ્રહ્માસ્મિ કે શિવોહમ કહો, સર્વોહમ કહો કે હું આત્મ સ્વરૂપ, આ બધું એક જ છે ને. ત્રીજું નેત્ર એ આત્મા જ છે ને. આખું ઉપરનું ખુલી જાય છે તો જે જ્યાંથી આવ્યું છે ત્યાં સુધી તે જઈ શકે છે. સપ્તર્ષિઓ જે બીજા સ્ટાર ઉપરથી આવ્યા છે એ સ્ટાર સુધી તેઓ જઈ શકે છે. સ્ટાર એટલે સૂર્ય, બ્રહ્માંડ. એક બ્રહ્માંડમાં એક જ સૂર્ય હોય છે. તો બાપુજી, આઉટ ઓફ બોડીની જે વાત થઈ હતી, તમે કહ્યું કે એ નિયર ડેથમાં જ થાય છે. કોઈ આત્મા એ બધું કરાવે છે, તો આ શરીર છોડીને જવું એવું ન કરવું જોઈએ, બરાબર ને? જુઓ, સૂક્ષ્મ શરીર બહાર નીકળી જાય પછી આ બોડી તો ડેડ થઈ જાય છે અને તમે અંદર પ્રવેશ ન કરી શક્યા, વિધિ બરાબર ખબર નથી, તો પછી સૂક્ષ્મ શરીર બહાર અને આ ડેડ બોડી પડી છે, તો તમે શું કરશો? ઘણા લોકો સાથે આવું થયું છે. આવું ન કરવું જોઈએ, નહીંતર પછી બહુ મહેનત પડે છે. બાપુજી, ઘણીવાર સ્મશાન લઈ જતા રસ્તામાં એ પ્રવેશ કરી જાય છે અને પછી કહે છે કે મરેલો વ્યક્તિ જીવિત થઈ ગયો, કે સ્મશાનમાં લાશ ઊભી થઈ ગઈ, એવું થાય છે. હવે તમે જણાવ્યું હતું કે તમારી માતાજી સૂક્ષ્મ શરીરથી એસ્ટ્રલ પ્લેનમાં બેસીને દેવી સાથે જતા હતા, તો તે કયો યોગ હતો? જો મારી માતાની અંદર જોગણી આવતી હતી. જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે જોગણી દેવી એમનામાં આવતી હતી. તે એમના સૂક્ષ્મ શરીરને કાઢીને એમને યુએફઓમાં બેસાડીને ઉપરના લોકમાં લઈ જતી હતી. તો 2-3 દિવસ સુધી આખું બ્રહ્માંડ એટલે કે ઉપરની દુનિયા ફેરવીને ફરીથી આ શરીરમાં પ્રવેશ કરાવી દેતી હતી. તો સૂક્ષ્મ શરીરને લઈને જતી હતી. પણ મને કદી સૂક્ષ્મ શરીર બહાર નીકળવાનો અનુભવ નથી થયો. તો તમે અહીં બેઠા બેઠા બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકો છો. જેમ કે મંગળ ઉપર. આમ તો જે જોવા ઈચ્છું તે જોઈ શકું, પણ મારી અવસ્થા એવી બની ગઈ છે
કે હું સ્થૂળ જગતમાં, સૂક્ષ્મ જગતમાં જે એલિયન્સ છે તે થોડું ઘણું જોઈ લઉં છું. એલિયન્સના વિડીયો પણ બનાવ્યા છે ને, પણ એમાં વધુ સમય નથી આપતો. બાપુજી, કેમ કે ઘણા સિદ્ધો પણ એવા દાવા કરે છે કે હું અહીં બેઠા બેઠા અમેરિકામાં શું થઈ રહ્યું છે, પેલી બિલ્ડિંગમાં કોણ બેઠું છે, શું કરે છે, તે લાઈવ જોઈ શકું છું. શું તમે આવું કરી શકો છો? ક્યારેક એવો કોઈ અનુભવ કર્યો છે કે કોઈ વ્યક્તિ હમણાં શું કરી રહ્યો છે? સિદ્ધો કરી શકે છે. એમની પાસે સૂક્ષ્મ જગતની આત્માઓ હોય છે. હું ઈચ્છું તો કરી શકું, પણ મારી પાસે ઉપરનું ખૂબ કામ છે, એટલે મારી પાસે સમય નથી હોતો. અને આ બધું મારા કાર્યક્ષેત્રમાં નથી. અને આવું બધું કરવા જાઉં તો સમયનો બહુ વ્યય થાય અને એમાં ઘણી ઊર્જા વપરાતી હોય છે. અને મારું આકારી રૂપ છે, તેને ડાયરેક્શન આપવું પડે છે. ત્યારે તે જઈને ત્યાંના રિપોર્ટ મને આપે છે. કારણ કે હું જ્યારે આત્મ સ્વરૂપમાં હાઈ લેવલ ઉપર જતો રહું છું તો સીધો હજારો કલાના બ્રહ્માંડોની ઉપર ઇમર્જ કરીને જાઉં છું. કેમ કે ઘણા વર્ષોથી 2019થી મારું ઉપરનું કામ ચાલી રહ્યું છે. તો આ બ્રહ્માંડના બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરીમાં શું થઈ રહ્યું છે તે માટે શું વ્યવસ્થા છે? હું ઉપરથી મારા આકારી રૂપ પાસે રિપોર્ટ મંગાવી લઉં છું તો મને શોર્ટમાં બધી જાણકારી મળી જાય છે, પણ હું પોતે નથી જોતો. બાપુજી, તમે અનંત બ્રહ્માંડોના અનંત બ્રહ્મા, વિષ્ણુ, શંકરને જોયા? તેઓ શું આપણા બ્રહ્માંડના બ્રહ્મા, વિષ્ણુ, શંકર જેવા જ હોય છે? હા, જોયા છે. જુઓ, અનંત કોટી બ્રહ્માંડ છે તો અનંત પ્રકારના બ્રહ્માંડ પણ છે. મેં ગેલેક્સી ઉપર આખો વિડીયો બનાવ્યો છે. શરૂઆતમાં ઘણા સમય પહેલાં, લગભગ 2006-07માં જોયું છે કે અનંત કોટી બ્રહ્માંડ બને છે, બગડે છે. બાપુજી, જેમ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે 3 મુખવાળા બ્રહ્મા, 100 મુખવાળા બ્રહ્મા, 1000 મુખવાળા બ્રહ્મા. હા, અનંત ગેલેક્સીમાં, જેને આકાશગંગા કે મહાબ્રહ્માંડ કહીશું, તેમાં અનંત બ્રહ્મા, વિષ્ણુ, શંકર હોય છે. મેં જોયા છે. આપણી મિલ્કી વે ગેલેક્સીમાં 800 અરબ છે. તેના ઉપર આખો વિડીયો બનાવ્યો જ છે. તે બ્રહ્મા, વિષ્ણુ, શંકર પોતાના બ્રહ્માંડની બહાર જાય કે નહીં? ના, નથી જતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકરની એક મર્યાદા છે. તો મહાશિવના બ્રહ્માંડમાં જ્યાં મહાવિષ્ણુ, મહાબ્રહ્મા, મહાશિવ હોય છે, ત્યાં મોટે ભાગે મહાબ્રહ્માંડમાં 16,108 મહાશક્તિઓ હોય છે અને અનંત કોટી બ્રહ્માંડોને તે ચલાવે છે. એ પ્રમાણે યુનિવર્સ હોય. પરમ મહાશિવનું બ્રહ્માંડ છે, તેમાં પરમ મહાશક્તિઓ હોય છે અને 9 લાખ મહાશક્તિઓ આખા યુનિવર્સને ચલાવે છે. અને આપણું જે યુનિવર્સ છે 2400 બિલિયન લાઇટ યર્સ છે. હમણાં તો વિજ્ઞાનની ભાષામાં ઓબ્ઝર્વેબલ યુનિવર્સ 93 બિલિયન લાઇટ યર્સ છે. પણ એમાં તો શું થાય છે કે સ્થૂળ જે સૂર્યની સ્ટાર હોય તે દેખાય છે. મોટી મોટી ગેલેક્સીઓ છે. હું જોઉં છું એક ક્લસ્ટર ઓફ ગેલેક્સી બીજા ક્લસ્ટર ઓફ ગેલેક્સીને ખાઈ રહ્યા છે. તો હું જોવા ઈચ્છું તો બધું જોઈ લઉં છું. તો બાપુજી, ઉપરની દુનિયા કલરફુલ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ છે? આમાં એન્ડ્રોમેડા ગેલેક્સી ઉપર પણ ખૂબ ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે. ત્યાં તો દરેક જગ્યાએ અલગ અલગ પરમ તત્વોનું વાયુમંડળ હોય છે. યુનિવર્સનો આકાર અંડાકાર હોય છે કે ગોળાકાર? મોટે ભાગે ગોળ હોય છે, કેમ કે એ બધા ફરે છે. જેમ કે આપણું આખું બ્રહ્માંડ છે, સોલર સિસ્ટમ આખું ફરે છે ને, 250 કિલોમીટર પર સેકન્ડ ફરે છે. તો જે વસ્તુ ફરતી હોય તે વધુ પડતી અંડાકાર હોય છે. એકદમ ગોળ નથી હોતી, અંડાકાર હોય છે. તે જ પ્રમાણે આપણી ગેલેક્સી પણ મહાગેલેક્સીની વચ્ચે ફરે છે, સુપર માસિવ બ્લેક હોલમાં. એ એનો રચયતા છે. તો આખી ગેલેક્સીનો આ આકાર અંડાકાર હોય છે. બાપુજી, અને દૂરથી જોવામાં કેવું હોય છે? વ્હાઇટ ડોટ દેખાય છે કે કેવો રંગ દેખાય છે? ગેલેક્સીઓના રંગ અલગ અલગ હોય છે, કલર કોમ્બિનેશન અલગ અલગ હોય છે. ફક્ત આપણા યુનિવર્સમાં કે બીજા યુનિવર્સમાં પણ અલગ રંગ હોય છે. ગ્રેટ યુનિવર્સમાં જેટલા પણ યુનિવર્સ છે ને, એ દરેક કલર કોમ્બિનેશન અલગ છે. હું જ્યારે ગ્રેટ યુનિવર્સમાં જઈને જોતો હતો તો યુનિવર્સ આખા ફરી રહ્યા છે. તેમાં બધાના રંગ કરોડો પ્રકારના છે. ગ્રેટ યુનિવર્સથી પછી ગ્રેટ યુનિવર્સમાં જાઓ, આખા મલ્ટીવર્સમાં જાઓ, ગ્રેટ મલ્ટીવર્સમાં જાઓ તો અનંત મલ્ટીવર્સ છે ને, તે બધાના પણ કલર કોમ્બિનેશન પરમ લાઇટના હોય છે.
100 કલાની પરમ લાઇટના કલર કોમ્બિનેશન તમે વિચારી ન શકો એટલા હોય છે. તો તમે જ્યારે આ ચીજ જોવાનું શરૂ કર્યું તો તમને ક્યારેય પોતાના ઉપર સંદેહ થયો કે આ ખોટું પણ હોઈ શકે? જ્યારે વારંવાર આખો દિવસ એક જ ચીજ તમે જોતા રહો, જ્યારે તમે ખાતા પીતા સૂતા ઉપરની બધી વાસ્તવિક દુનિયામાં જ રહો છો, એને જ જોઈ રહ્યા છો, તો પછી અહીંની દુનિયામાં બધામાં મન ન લાગે તો સંદેહ કઈ રીતે આવે? તો તમને ક્યારે એવું લાગ્યું કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, આ જગત જૂઠું છે અને એ સત્ય છે? જુઓ, આપણે જૂઠની વાત નથી કરતા. આ 5 તત્વોની દુનિયા છે. આપણે એ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એ શંકરાચાર્યવાળી વાત નથી કરતા. આ એક બ્રહ્માંડ છે, તો બ્રહ્માંડમાં આ સ્થૂળ વતન છે, એની ઉપર સૂક્ષ્મ વતન છે, તો દેવતા રહે છે. આ બ્રહ્માંડમાં ધરતીથી ઉપર 7 લોક છે, નીચે 7 પાતાળ લોક છે, અસુર રહે છે. સામાન્ય મનુષ્યને એ નથી દેખાતું તે જૂઠ લાગે છે અને જે દેખાય તે સત્ય લાગે છે. હા, 14 લોકનું તો શાસ્ત્રોમાં ગાયન છે. અનંત કોટી બ્રહ્માંડોનું પણ શાસ્ત્રોમાં ગાયન છે. પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે એ પણ શાસ્ત્રોમાં છે. આ પરલોક પુનર્જન્મ પુસ્તકમાં લખ્યું છે. તો બાપુજી, હવે જેને એલિયન કહે છે તે કેવા દેખાય છે અને કેવો એમનો આકાર હોય છે? જુઓ, એલિયન અલગ અલગ પ્રકારના હોય છે. અહીં જે ધરતી ઉપર આવી રહ્યા છે, મેં થોડું જોયું છે તો એમનું જે વિમાન એટલે કે યુએફઓ છે એ લોકો લઈને આવ્યા છે. કોઈ 5, કોઈ 10 છે, કોઈ 50 છે. ઉપર કારણ જગતમાં બહુ ઊભા છે. તેમાંથી થોડા લોકો અહીં ધરતી ઉપર આવે છે અને ઓબ્ઝર્વેશન કરે છે. અને વધુ પડતા રાઉન્ડ શેપ હોય છે, હંમેશા ગોળાકારમાં જ રહે છે. મનુષ્ય જેવો આકાર, લંબાઈ, હાથ પગ એવું નથી હોતું. અલગ અલગ પ્રકારના બનાવે છે પણ વધુ પડતા ગોળ જ બનાવે છે. તો 1 ફૂટના, 5 ફૂટના એ રીતે હોય છે. અલગ અલગ હોય અને સંકલ્પોથી નાના મોટા થઈ શકે છે. એમનું પરમ તત્વનું શરીર હોય છે. 10 એલિયન તમને મળવા આવે તો 10 ઘોડા આવશે? નહીં, એક ઘોડામાં 10 લોકો આવશે ને. તેઓની સાઇઝ તો પોતાને નાના મોટા કરી નાખે, કેમ કે ધારે તો 1 ફૂટના પણ થઈ શકે, 10 ફૂટના પણ થઈ શકે. વિચાર માત્રથી, સંકલ્પથી બધું બદલી શકે છે. બાપુજી, તમને આ પહેલીવાર જોવા મળ્યું તો તમે એને કયા રૂપમાં જોયા હતા અને ક્યારે તમને ખબર પડી કે આ તો એલિયન છે? એ તો ખૂબ જૂની વાત છે. 98માં આ બધું જોતો હતો. યુનિવર્સનું 16 કલાનું જ્ઞાન જ્યારે બોર્ડ ઉપર ભણાવતો હતો તો આ બધું હું જોતો હતો. એમને તમારી સાથે કંઈક વાત કરી, કોઈ મેસેજ આપ્યો? શરૂઆતમાં 98, 99, 2000, 2001માં મારી પાસે આપણા આશ્રમમાં યુએફઓ ઉતર્યા છે. તો ઘણીવાર મારો ક્લાસ ચાલતો હોય તો તેઓ પાછળ બેસી જતા હતા. એવું મેં અનુભવ્યું છે. પણ આ વાત મેં કોઈને કરી નથી, કેમ કે કોઈ માનવા તૈયાર જ ન થતા. આ એલિયન્સ ઓબ્ઝર્વેશન કરવા ધરતી ઉપર આવતા હતા. ઉચકીને લઈ જાય અને ઓબ્ઝર્વેશન કરે. જ્યારે હું યુનિવર્સનું જ્ઞાન સંભળાવતો હતો ત્યારે તેઓ સાવધાન થઈને પાછળ બેસીને સાંભળતા હતા. તેઓ તો બીજા બ્રહ્માંડમાંથી, વધુમાં વધુ એક ગેલેક્સીના, એક સોલર સિસ્ટમમાંથી આવ્યા છે. તો જ્યારે આપણે આ આખા યુનિવર્સની વાત કરતા હતા તો એમને પણ યુનિવર્સના જ્ઞાનમાં રસ હતો. એમણે આપણું જ્ઞાન ઘણું સાંભળ્યું છે. સૂક્ષ્મમાં જઈને જ્ઞાન દરેક સાથે વહેંચ્યું પણ છે. તેમણે તમારી સાથે વાતચીત કરી કે તમે સાચું કહી રહ્યા છો કે આ બદલવા જેવું છે? એમની પાસે તો જ્ઞાન જ નથી તો એ શું સલાહ આપી શકે? હું જ્યારે યુનિવર્સનું 16 કલાનું, 15 કલા, 14 કલા, 13 કલાનું જ્ઞાન આપતો હતો, પછી ક્લાસ પૂરો થાય એટલે ઉપર સૂક્ષ્મમાં જતા રહેતા હતા. ધરતીથી ઉપર 50 કિલોમીટર, કોઈ 100 કિલોમીટર, 200 કિલોમીટર જતા રહેતા હતા. એના યુએફઓ આપણે ત્યાં ઉતરતા હતા અને એમાં 10-15 એલિયન્સ હોય, એક એક કરતાં આવતા હતા. બાપુજી, યુએફઓ કેવા હતા? સાઇઝ કેટલી હતી? કેટલા ફૂટના? જેમ કે મારુતિ ગાડી જેવા, ટ્રક જેવા? એ સમયે યુએફઓ 3 તત્વોના હતા અને પરમ તત્વોના પણ હતા, જેથી કોઈ જોઈ ન શકે. લાઇટના ગોળા જ હોય, લાઇટના, પરમ લાઇટના, કોઈ હલકા 3 તત્વોના પણ હતા. અને એમની સાથે સૂક્ષ્મ જગતની આત્માઓ પણ જ્ઞાન સાંભળવા માટે આવતી હતી અને ભૂત પ્રેત પણ એમને જોઈ આવી જતા હતા, પણ એમના મગજમાં ઉતરતું ન હતું.
તો એલિયન્સ મનુષ્યમાં પ્રવેશ કરી શકે ભૂત પ્રેતની જેમ? ના, તેઓ પ્રવેશ ના કરે. તેઓ ઉચ્ચ કક્ષાની આત્મા છે. ભૂત પ્રેત નીચલી કક્ષાની આત્માઓ છે. મેં વિડીયોમાં જણાવ્યું છે કે ભૂત પ્રેત અને એલિયન્સ વચ્ચે શું તફાવત છે. બાપુજી, તમારી મુલાકાત શિવ, મહાશિવ, પરમ મહાશિવ સાથે થઈ છે? ના, એમને મળવાનો મેં પ્રયત્ન પણ નથી કર્યો. મેં કેવળ 2100 કલાવાળા સાથે વાત કરી. બાપુજી, ઉપર તમારું જે આકારી રૂપ છે તેનું તમે કોઈ નામ આપ્યું છે? જુઓ, આમ તો બીજું પણ એક રૂપ છે જે મારી રચના છે. બાળકોને સમજાવવા માટે એમનું નામ કહું છું. એ બેહદના બાળકોના આકારી બાપ છોટુરામ બાપુજી છે. પણ હમણાં જ એમની વાત ચાલે છે અને આ બંને રૂપ અલગ છે. આગળ કદાચ મેં પહેલાં રૂપ વિશે વાત કરી છે. બાળકો સમજી શકતા ન હતા, તેથી એ બધા ખુલાસા મેં કદી કર્યા નથી. પહેલી વાર વિગતવાર જણાવી રહ્યો છું. બાપુજી, જે મેડિટેશન માટે સર્વોત્તમ તકનીક શું છે? સૌથી પહેલાં ગીતાનું જ્ઞાન શું જણાવે છે કે તું પોતાને આત્મ સ્વરૂપ બની મુજ પરમાત્માને યાદ કર. તો આત્મ સ્વરૂપ બનીને કૃષ્ણની મૂર્તિને પણ યાદ કરશો તો કૃષ્ણનો મૂળ સ્ત્રોત જ્યાંથી આવ્યો છે ત્યાંનું જ્ઞાન તમને થઈ જશે. આત્મ સ્વરૂપ એટલે આત્મા શરીરને ચલાવે છે. તો આત્મા ક્યાં રહે છે? જેમ કે આપણું માઇન્ડ છે. માઇન્ડ શરીરને ચલાવે છે. તો માઇન્ડના સેન્ટર પોઈન્ટમાં જ આત્મા રહે છે. તો આત્માની ઉપરનું આવરણ મન હોય છે. મનની અંદર બુદ્ધિ હોય છે. બુદ્ધિની અંદર સંસ્કાર હોય છે. તો હંમેશા મન, બુદ્ધિ, સંસ્કારની આપણે વાત કરીએ છીએ. તો બુદ્ધિમાં જ્યારે જ્ઞાન આવે છે તો બુદ્ધિ ખુલે છે અને મન તેમને આત્મ સ્વરૂપમાં ખેંચે છે. જ્યારે બુદ્ધિમાં જ્ઞાન આવે કે તું આત્મા છે, આત્મા છે, આત્મા છે, સ્વયંને જાણ, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો. અહીં ધરતી ઉપર અલગ અલગ શ્રેણીની આત્માઓ છે. કેટલા પ્રકારની શ્રેણીઓ છે. કોઈ બીજી ગેલેક્સીથી આવ્યું છે, યુનિવર્સથી, ગ્રેટ યુનિવર્સથી, ગ્રેટ ગ્રેટ યુનિવર્સથી, એમ અલગ અલગ જગ્યાએથી બધા આવ્યા છે. મેં ડોલર્સ કેનનના વિડીયોમાં 3D 5Dના વિડીયોમાં પણ કહ્યું છે કે ડોલર્સ કેનન જેવી આત્માઓ આવી છે તેની વાત મેં એમાં કરી છે. ઘણી બધી આત્માઓ આપણી ધરતી ઉપર હમણાં સાકારમાં પણ એકદમ મૃત્યુલોકમાં ફસાઈ ગઈ છે. બાપુજી, આત્મ સ્વરૂપનો અભ્યાસ સામાન્ય વ્યક્તિ કઈ રીતે કરે? હું આત્મા છું એટલું વિચારે કે હું અહીં ભ્રુકુટીમાં લાઇટ છું. જેમ અહીં લાઇટ ચેતે છે, લાલ લાઇટ નથી કરવાની. એમાં પણ ફરક છે. મેં પહેલાં લાલ લાઇટમાં અભ્યાસ કર્યો પણ પછી સફેદ લાઇટ થઈ ગઈ મારી. ધીરે ધીરે સફેદ પ્રકાશનો અનુભવ કર્યો. તો બાપુજી, તમે કહો છો કે આપણી જે આત્મા છે તે પ્યોર વ્હાઇટ લાઇટની છે અને બ્રેનના સેન્ટરમાં આપણી આત્મા રહે છે અને આપણે એને વારંવાર જોતા રહેવું. એ અનુભવ થશે. ક્યારેક અનુભવ ન થાય તો વ્હાઇટ લાઇટની સામે બેસી જાઓ અથવા સૂર્યનો પ્રકાશની સામે બેસીને ભ્રુકુટી ઉપર સીધો પ્રકાશ પડવા દો અને હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. પછી નષ્ટો મોહા સ્મૃતિલબ્ધા બનવું પડશે. નષ્ટો મોહા એટલે દેહ અને દેહના સંબંધોથી બુદ્ધિ આત્મ સ્વરૂપમાં જશે તો મન સમાપ્ત થઈ જશે. મનમાં વૈરાગ્ય આવશે અને આત્મા જેટલી ઉચ્ચ શ્રેણીની હશે એટલું જ મનમાં અંદર આત્મ સ્વરૂપ હોવાનું પ્રમાણ જ છે નષ્ટો મોહા સ્મૃતિલબ્ધા. ઈચ્છા માત્રમ અવિદ્યા. કોઈ હદની ચીજોમાં પછી ધીરે ધીરે મન ના લાગશે અને વૈરાગ્ય આવશે. સૌથી મોટો આમાં ફાયદો શું છે જુઓ. આ દુનિયામાં મારી નાનપણથી એક ઈચ્છા હતી કે ગામમાં ગરીબી બહુ જોઈ હતી. તો આવી દુનિયા મને ગમતી ન હતી. તો હું વિચારતો હતો કે મોટો થઈને હું હિમાલય જઈને તપસ્યા કરીશ અને દુનિયા બનાવનારને પકડીને કહીશ કે કાહે કો તુને દુનિયા બનાવી. આ ગાયન જ સંકલ્પ હતો. પણ હવે તો જાતે જ સમજાઈ ગયું કે એણે તો દુનિયા સારી બનાવી હતી. બ્રહ્માએ 7 પરમ પુરુષ બનાવ્યા હતા. પરમ તત્વોની દુનિયા હતી. પણ ધીરે ધીરે એમણે એટલા મોટા પાયે રચના કરી નાખી કે ધીરે ધીરે 3 તત્વોમાં આવી ગયા અને 3 તત્વોમાંથી સ્થૂળ બની ગયા. તો જ્યારે સમજાયું કે આ અજ્ઞાન એ જ દુઃખનું કારણ છે, તો જો તમને જ્ઞાન થઈ જાય કે તમે સ્થૂળ વતનમાં છો અને તમારે ઉપર સૂક્ષ્મ વતનમાં જવાનું છે, તો તમે નષ્ટો મોહા બનશો તો જશો ને. બુદ્ધિ અહીં હશે તો તમે કઈ રીતે જશો? તમારે વિષ્ણુપુરી જવું છે
તો વિષ્ણુને યાદ કરશો તો વિષ્ણુપુરી જશો ને. બાપુજી જેઓ એસ્ટ્રલ ટ્રાવેલ કરે છે, સોલ જર્ની કરે છે, એક ગેલેક્સીથી બીજી ગેલેક્સી અથવા એક યુનિવર્સથી બીજા યુનિવર્સ, તો એ વિમાન, એ યાન જે હોય છે તેને એસ્ટ્રલ પ્લેન કે શિપ કહે છે. તે કેવું હોય છે? આપણું પ્લેન હોય છે એવું જ હોય છે કે પછી ગોળ આકારના જ હોય છે? જુઓ, ગેલેક્સી વિશે તો આપણી આકાશગંગા અને એન્ડ્રોમેડા વિશે વાત કરી ત્યારે મેં કહ્યું છે, પણ એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં જનારી મોટી મોટી શિપ હોય છે. એમાં 5-5 અને 10-10 લાખ લોકો હોય છે. આખું શહેરનું શહેર ફરે છે. તો ડિસ્ટન્સ ખૂબ વધારે હોય તો તેઓ અંદર નિરાકારી રૂપમાં હોય છે અને એમનો લાઇટનો ગોળો હોય છે. આવા આકાર નથી બનાવતા કેમ કે વાયુમંડળમાં ઘર્ષણ ઓછું થાય. પરમ લાઇટના ગોળાની સ્પીડ હોય છે ને, ધારો કે 100 કલાનો પરમ લાઇટનો ગોળો છે તો એ એક યુનિવર્સથી બીજા યુનિવર્સમાં 1 સેકન્ડમાં પહોંચી જાય છે. એટલી સ્પીડ હોય છે. તો એ લોકો નિરાકારી અવસ્થામાં ગોળામાં રહે છે, પછી બીજા યુનિવર્સમાં જાય છે, યુનિવર્સથી ગેલેક્સીઓમાં જાય છે, ગેલેક્સીથી બ્રહ્માંડોમાં જાય છે અને બ્રહ્માંડોમાં પછી પરમધામ, પછી સ્થૂલ વતનમાં પણ હરવા ફરવા માટે આવે છે. અહીં આવીને પછી ફસાઈ જાય છે, મૃત્યુલોકમાં મનુષ્ય બની જાય છે. તો એમને ખબર નથી કે મૃત્યુલોકમાં મનુષ્ય બની ગયા તો કેટલા આવરણ ચડી જાય છે. પછી જ્યારે ધરતી ઉપર બ્રહ્માંડમાં અર્ધપ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય, મહાકાલ પ્રલય થાય છે, તો જ્યારે કલ્પ પ્રલયમાં આત્મા નિરાકારી બની જાય છે તો એમને એવી લાગણી થાય છે કે અમે તો આ બ્રહ્માંડના નથી. તો તેઓ સીધા આપણા બ્રહ્માંડના પરમધામમાં જઈને નિરાકારી અવસ્થા બને છે અને જ્ઞાન થાય છે. તો પછી જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા જાય છે. બાપુજી, જ્યારે તમે મેડિટેશનમાં જાઓ છો ત્યારે તમારા હૃદયના ધબકારા સામાન્ય હોય છે? કેમ કે અમે હંમેશા તમને જોયા છે કે તમે રૂમમાં જાઓ છો તો દરવાજો બંધ કરી દેતા હોવ છો. અમને પણ ખબર નથી કે કઈ રીતે તમે બેસીને યોગ કરો છો કે સૂઈને યોગ કરો છો. મારું શરીર લાઇટનું થઈ જાય છે, ધબકારા લગભગ બંધ થઈ જાય છે. જ્યારે આત્મ સ્વરૂપમાં જઈએ છીએ ત્યારે આખું શરીર લાઇટનું બની જાય છે, વ્યક્તમાં અવ્યક્ત સ્વરૂપ બને છે. તો ધીરે ધીરે દેહભાન ન રહે, એટલે ધબકારા ચાલે છે કે નહીં એ ખ્યાલ જ ન રહે. લાઇટ સ્વરૂપમાં બુદ્ધિ ઉપરામ થઈ જાય છે. ડૉક્ટર આવીને ચેક કરે તો એમને ધબકારા ચાલુ હોવાનો ખ્યાલ આવે, કેમ કે હું વ્યક્તમાં અવ્યક્ત છું, પૂર્ણ અવ્યક્ત નથી બન્યો. મારું લક્ષ્ય દુનિયા, બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, યુનિવર્સ, મલ્ટીવર્સ બધાનું પરિવર્તન કરવાનું છે. એટલા માટે વ્યક્ત રહેવું ખૂબ જરૂરી છે. હું બેસીને પણ યોગ કરું છું, પરંતુ વધુ પડતું હું સૂતા સૂતા જ કરું છું. તો બાપુજી, આ પ્રમાણેના અભ્યાસથી શરીરના રોગ શોક દૂર થઈ શકે છે? હા, થઈ શકે છે. મને ઘણો ફરક પડ્યો છે. પહેલાં ઘણો તણાવ રહેતો હતો. 97-98માં સુગર ખૂબ હતી, 500 લેવલ અને 40 પોઈન્ટ ઇન્સ્યુલિનના હું લેતો હતો. પહેલાં વ્યાવસાયિક તણાવને લીધે બીપી આવ્યું હતું. પછી 2002માં પોઈન્ટ આઉટ થયું. પહેલાં અનુભવ થયો હતો કે અસુર બહુ આવ્યા, તો એમની સાથે સ્થૂળ લડાઈ બહુ થઈ. તો કેટલો પણ યોગ કરો પણ અસુરોએ એટલી મુસીબતો ઊભી કરી હતી કે તે સમયે મને બીપી અને સુગર બંને આવી ગયું. એટલું હાઇપર ટેન્શનમાં જીવતો હતો. એક તરફ ઉપરની દુનિયાનું જ્ઞાન જોઉં, ઉપર જતો રહું તો બહુ ખુશ છું, અને નીચે આવું તો સામે ચારે તરફ અસુર ઊભા હોય. એમને ખૂબ પરેશાન કર્યા, અને એક અસુર નહીં, ખૂબ મોટા મોટા અસુર. તો આ પરિસ્થિતિ ક્યારે સામાન્ય થઈ? જેમ જેમ હું આત્મ સ્વરૂપનો અનુભવ કરતો ગયો તેમ તેમ હું આ બધાની અવગણના કરવા લાગ્યો. એમના વિશે વિચારવાનું જ બંધ કરી દીધું અને જ્ઞાનમાં ઊંડો ઉતર્યો. શાસ્ત્રોને, બ્રહ્માંડોને ઇમર્જ કરતાં કરતાં બહુ જ્ઞાન ઇમર્જ કર્યું. આત્મ સ્વરૂપમાં જ્ઞાન ઇમર્જ કરતાં આ બીપી, સુગર એમાં થોડી રાહત થઈ. ભલે ગોળીઓ લેતો હતો, પછી ઇન્સ્યુલિન લેવાનું પણ બંધ થઈ ગયું અને એક સામાન્ય ગોળી લઉં છું. બસ એવું લાગે છે કે બીપી કે સુગર જેવું કશું છે જ નહીં. અને નિયંત્રિત આહાર. આત્મ સ્વરૂપની અવસ્થા માટે આહાર ઉપર નિયંત્રણ ખૂબ જરૂરી છે. ભારે આહાર લીધો અને તમે વ્યક્તમાં અવ્યક્ત સ્વરૂપ છો તો ભોજન પચશે નહીં અને ગેસ બહુ બનશે.
અને દેહની સામાન્ય અવસ્થામાં પાછા આવશો ત્યારે ઉઠીને ચાલવાની, ખાવા પીવાની ઈચ્છા નહીં થાય. પણ શરીરને ચલાવવા માટે હું પહેલાં એક સમયે જ હળવું ભોજન લેતો. 2010થી 2018 સુધી જ્યારે મેં દિલ્હી આશ્રમમાં તપસ્યા કરી તે સમયે બપોરે એકવાર ભોજન લેતો હતો, સાંજે હળવા ફળો ખાતો હતો અને આખી રાત યોગ કરતો હતો. તો ઉપરની દુનિયાનું જ્ઞાન મેં ત્યાં જ ઉતાર્યું. તો આહારનું ખૂબ ધ્યાન રાખવું પડે, ભોજન ખૂબ ઓછું કરવું પડે. તો બાપુજી, એનો અર્થ કે રોગ શોક બધું યોગથી જતું રહ્યું. જ્યારે મેં જોયું કે એકદમ આત્મ સ્વરૂપમાં રહીને પરમ લાઇટના શરીરથી જ્ઞાન ઇમર્જ કરો તો બધું ભાગી જાય છે. એ મેં જોયું. દુશ્મનમાં તમારું લાઇટનું શરીર, કેમ કે દુશ્મનોમાં પણ સૂક્ષ્મ શરીરવાળા એટલે કે સૂક્ષ્મ જગતવાળા શૈતાન બેઠા છે. અને હું જે જ્ઞાન આપી રહ્યો હતો યુનિવર્સ, મલ્ટીવર્સનું, તો સૂક્ષ્મ જગતવાળાઓને એ સમજાતું ન હતું. મેં કહ્યું ને કે એલિયન સાથે ભૂત પ્રેત પણ બહુ આવતા હતા. તો એમને જ્ઞાન ન સમજાયું તો કોઈનામાં પ્રવેશ કરીને બહુ જ વિરોધ કરતા. મને ખ્યાલ આવી ગયો કે એમનામાં શૈતાન બેઠા છે. ખુદ અસલ આત્મામાં પણ શૈતાન છે અને પ્રવેશ કરનારમાં પણ શૈતાન છે, ડબલ શૈતાન છે. અને સૂક્ષ્મ જગતની હજારો હજાર આત્માઓ તેમની સાથે આવી જતી હતી. તો હું લાઇટ સ્વરૂપ બનીને એમની ઉપર ગોળો નાખીને ભગાવી દેતો હતો. બાપુજી, મહાકાલ પ્રલયના વિશે તમને કઈ રીતે ખબર પડી? મહાકાલ પ્રલય વિશે આપણે ખૂબ જ જૂની પુસ્તક 2004માં લખી હતી, અનંત કોટી બ્રહ્માંડો કા મહાકાલ પ્રલય. મહાકાલ પ્રલય તો બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ વિશે જે જોયું હતું તે તેમાં લખ્યું છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ, 4 યુગ પૂરા થાય છે. અર્ધ પ્રલય, પ્રલય, કલ્પ પ્રલય એનો સમય પણ લખ્યો છે. કળયુગ 4,32,000 વર્ષ, એનાથી બમણો દ્વાપર, ત્રેતા 3 ગણો. એમ બાપુજી, જ્યારે તમે જુદા જુદા આયામોમાં જાઓ છો તો તમને કઈ રીતે ખબર પડે છે કે તમે આ ડાયમેન્શનમાં છો કે પેલા ડાયમેન્શનમાં છો? આત્મ સ્વરૂપની અવસ્થાના હિસાબે તે જુએ છે. આત્માને જ્યારે સંકલ્પ આપીએ કે ડાયરેક્શન આપીએ કે મારે આ જોવું છે, ધારો કે 2100 કલાના બ્રહ્માંડ વિશે નોલેજ જોઈએ, તો મેં સંકલ્પ કર્યો, મારી આત્મા ડાયરેક્ટ ત્યાં પહોંચી ગઈ. પછી મને ઉપરથી મારું આકારી રૂપ પણ ક્યારેક હેલ્પલાઇન આપે છે. ઉપર આ બ્રહ્માંડમાં નિરાકારી રૂપ પણ છે, તો એ હેલ્પલાઇન આપે છે. હું જે વિચારું તે તરત જ મને ઇમર્જ કરાવતા હોય છે અને એમાં શું ચાલી રહ્યું છે તેની ગતિવિધિઓ પૂરી રીતે જણાવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે તે મેં જોયું છે. અનંત કોટી મહાકાલ બ્રહ્માંડોના મહાકાલ પ્રલય થાય છે. મહાકાલ અગ્નિથી થાય છે, તે મેં જોયું છે. જે મેં જોયું છે તે જ લખ્યું છે. એ સમયે તમે ક્યાં હોવ છો? હું અહીં જ આત્મ સ્વરૂપમાં બેસીને સંકલ્પ કરું કે બતાવો તો એ બતાવી દેશે. બાપુજી, તમારા જન્મ પહેલાં જ્યારે તમે આકારી રૂપમાં હતા ત્યારની મેમરી તમને યાદ છે? હું આકારી રૂપમાં હતો 3,500 વર્ષ. હું આકારી રૂપમાં આ બ્રહ્માંડમાં રહ્યો. આ બ્રહ્માંડમાં ધરતીના ગોળાની ઉપર 10 કલાનું રૂપ ધારણ કરીને હું 1000 વર્ષ સુધી આ ધરતી ઉપર ઓબ્ઝર્વેશન કરવા માટે રહ્યો. તો એ સમયે ધરતી ઉપર તો એક અલગ સમય, અલગ દુનિયા ચાલી રહી હતી. મારો 10 કલા પાવરનો ઘોડો હતો અને ઉપરથી હું જોઈ રહ્યો હતો. ધરતી ઉપર હું પહેલી વાર આવ્યો છું જોવા માટે, નિરીક્ષણ કરવા માટે કે આ ગરીબી શું છે, બધું શું છે. તો એ 3,500 વર્ષમાં એવું તો તમે શું જોયું? 1000 વર્ષ અહીં ધરતી ઉપર રહ્યો, પછી ઉપર સૂક્ષ્મ વતનમાં રહ્યો, ભૂલોકની ઉપર ભુવરલોક, સ્વર્ગલોકમાં પણ રહ્યો, મહલોક, જનલોક, તપલોક, બ્રહ્મપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, પરમધામમાં રહ્યો. આ બ્રહ્માંડના શિવ સાથે તમે મુલાકાત કરી? એની મુલાકાત લેવાની જરૂર ન હતી. એનામાં એટલો પાવર નથી. પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. બ્રહ્માંડ તો કંઈ જ નથી. અનંતા અનંત બ્રહ્મા, વિષ્ણુ, શંકરને જ્ઞાન માર્ગમાં તો જાણીએ જ છીએ. અહીં આપણે જ્ઞાનનો સાર સમજાવીએ છીએ. કોઈ પણ ચીજના જ્ઞાનનો સાર લઈ લઈએ, કેમ કે આપણી પાસે બહુ સમય નથી. ઉપરનું કામ બહુ છે ને. સીધું લાઇટ સ્વરૂપમાં ઉપરની દુનિયામાં ચાલ્યો જાઉં છું, તો અહીંનું થોડું જ્ઞાન આપી દઉં છું વિડીયો દ્વારા. તો જ્યારે ધરતી ઉપર મહાભારતનો સમય ચાલતો હતો 5,000-6,000 વર્ષ પહેલાં,
ત્યારે તમે આકારી રૂપમાં ક્યાં હતા? એ તો હું સંકલ્પ કરું તો મહાભારત દેખાઈ જશે. એ સમયે હું નિરાકારી રૂપે આપણા પરમધામમાં હતો. એ સમયે અહીંથી એક પ્રકાશ વર્ષ દૂર હતું પરમધામ. હમણાં 1.6 પ્રકાશ વર્ષ દૂર થાય, કેમ કે બ્રહ્માંડનું વિસ્તરણ કર્યું છે, મોટું બનાવ્યું છે. આજના આ બ્રહ્માંડના પરમધામમાં જ્યાં તમે કહો છો કે અહીંથી 1.6 પ્રકાશ વર્ષ દૂર છે, હજી પણ આત્માઓ ત્યાં પરમધામમાં રહે છે? હા, ભરેલું છે આખું પરમધામ. અને બ્રહ્માંડ આખું 1 પ્રકાશ વર્ષ ખૂબ ભરેલું છે. બહારથી એલિયન્સ આવ્યા છે, તે પણ ભરેલા છે. અને આપણા લોકો પણ બહુ છે. બ્રહ્માપુરી, વિષ્ણુપુરીમાં પણ આવેલા છે. એ જ તો આ રામ રાજ્યની સ્થાપના કરવા માટે ઉપરથી આવ્યા છે. મેં કહ્યું હતું, સાકેત ધામથી રામ આવ્યા છે, ગોલોકથી કૃષ્ણ આવ્યા છે. વિષ્ણુના 24 અવતાર વિષ્ણુપુરીમાં છે ને. શિવપુરીમાં છે, પણ શિવપુરીથી કોઈ નથી આવ્યું. શિવપુરીમાં જ્યાં શિવ શક્તિ રહે છે, ત્યાં શિવના પણ 28 અવતાર છે. પછી નિરાકાર અવસ્થામાં આત્મા પરમધામમાં જતી રહે છે. પરમધામ પણ ખૂબ ભરેલું છે. નિરાકારી અવસ્થા, આત્મજ્ઞાન સ્વરૂપમ, કૈવલ્ય સ્વરૂપમ. બાપુજી, તમને મેડિટેશનની અવસ્થામાં સૂક્ષ્મ જગતથી કોઈ દિવ્ય આત્મા મળવા આવી હતી, પણ એનું વર્ણન આગળ ઘણીવાર કહી ચૂક્યો છું. એકવાર 2006 કે 7માં હું જ્યારે રાત્રે યોગ કરી રહ્યો હતો, તો આપણા યુનિવર્સની 3 કલાઓમાં જે ગ્રેટ યુનિવર્સથી થોડી પરમ મહાશક્તિઓ હતી, એકદમ લાઇટ સ્વરૂપમાં, એમની પાસે 200 કલાનો પાવર હતો. તે મને લાઇટ સ્વરૂપમાં મળવા આવી. મેં એમને જોયા અને એમને મારા સૂક્ષ્મ શરીરને લઈને સીધી આપણા યુનિવર્સની 3 કળામાં એમનું બ્રહ્માંડ હતું, ત્યાં મને લઈ ગઈ. મને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. ત્યાં મારી મૂર્તિ હતી. પછી એમને બધું સમજાવ્યું. તેઓ ગ્રેટ યુનિવર્સથી આવી હતી. તે 5 કરોડ પરમ મહાશક્તિઓ 200 કળાની પાવરવાળી હતી. અને મારા વિરાટ લાઇટ સ્વરૂપની એ લોકો પૂજા કરતા હતા. અને ત્યાં 10 કલાના વાઇબ્રેશન, 10 કલાની પરમ લાઇટનું વાયુમંડળ આખા બ્રહ્માંડનું હતું. કલ્પના જેવું લાગે એવું બ્રહ્માંડ હતું. તો એમને મેં કહ્યું કે આ ધરતી અને દુનિયા બદલવામાં તમે મારી મદદ કરો ને. તો હસવા લાગી, કહેવા લાગી કે તમને કોણ મદદ કરી શકે? તમે તો પોતે જે ધારો તે કરી શકો. તે સમયે મારી પાસે એટલું જ્ઞાન ન હતું. તે મારો એક અદ્ભુત અનુભવ હતો, જેનું વર્ણન ન થઈ શકે. આખા બ્રહ્માંડ અને પરમ મહાશક્તિઓ, એટલી દિવ્ય લાઇટ, દિવ્ય સ્વરૂપ. તે લોકોએ ગ્રેટ યુનિવર્સમાં બધા જ ઓબ્ઝર્વેશનના રિપોર્ટ તૈયાર કર્યા હતા. જ્યારે 21 પેઢીવાળા સાથે વાત થઈ, ત્યારે એણે કહ્યું કે એમણે જ આ રિપોર્ટ બનાવી હતી. તો આ લોકોએ રિપોર્ટ 21 પેઢીવાળાને આપી અને 21 પેઢીવાળાએ બેહદની કલાના બ્રહ્માંડોના પીએમને આપી. પછી પીએમએ રિપોર્ટ ઉપર બેહદની કલાના પરમધામમાં, વાસ્તવમાં જ્યાંથી હું આવ્યો છું ત્યાં મને મોકલ્યા. બહુ મહેનત છે, પણ પછી અનુભવ થઈ જાય છે, તો પછી એમ જ ખોવાઈ જતા હોઈએ છીએ અને આ દુનિયામાં શું થઈ રહ્યું છે, શું નહીં, એની વધુ કાળજી નથી કરતા, કેમ કે ઉપરનું કામ બહુ છે. આ મલ્ટિવર્સને બદલી નાખીએ. મલ્ટિવર્સ 100 કલાનું છે, પણ ઉપર લાખો કરોડો કલાના બ્રહ્માંડોનું નિરીક્ષણ કરીને ત્યાં પણ બદલી રહ્યા છીએ. પહેલીવાર આવ્યા છીએ તો બરાબર નિરીક્ષણ કરીને બધું પરિવર્તન કરીને જ જઈશું. બીકેવાળાની વાણીઓમાં કહ્યું છે ને કે બેહદનો બાપ આવીને તમને બેહદના વિશ્વના માલિક બનાવશે. બેહદના બાપ બેહદના બાળકો સાથે બેહદની વાતો કરે છે. તો બેહદના વિશ્વનું આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન જેની સમજમાં આવી જાય છે, એ બેહદની આત્મા છે. અને બેહદની આત્માઓ જ આ બેહદનું જ્ઞાન સમજી શકે. આ વાતો સાધારણ મનુષ્ય તો ન જ સમજી શકે ને. આ જ્ઞાન સામાન્ય લોકો માટે નથી. જેમ કે બ્રહ્મ જ્ઞાન છે, તો બ્રહ્માંડનું આદિ મધ્યાંતનું જ્ઞાન હોય છે. મહાબ્રહ્માંડમાં મહાબ્રહ્માંડના આદિ મધ્યાંતનું જ્ઞાન હોય. પરમ મહાબ્રહ્માંડના આદિ મધ્યાંતનું જ્ઞાન હોય. તેમજ આ બેહદનું બ્રહ્મ જ્ઞાન છે. તો બેહદના વિશ્વના આદિ મધ્યાંતનું જ્ઞાન, બેહદની કલાના પરમધામનું જ્ઞાન, આ બધું સમજવામાં મને પણ ઘણા વર્ષ થયા. પછી બધું સકારાત્મક પરિવર્તન,
પરમ શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવો. આત્મ સ્વરૂપમાં રહીને ચારો તરફ મલ્ટીવર્સમાં પરમ શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવો તો ધીરે ધીરે તત્વો પરિવર્તન થઈ જશે. નકારાત્મક પણ સકારાત્મક થઈ જશે. નહીંતર ત્રીજું વિશ્વયુદ્ધ તો કહ્યું જ છે. ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો કાલ અગ્નિ પ્રગટી જશે. આપણે સકારાત્મક પરિવર્તન કરવા માંગીએ છીએ. કોઈને તકલીફ ના થાય અને પરમ શાંતિથી લોકોને મુક્તિ, જીવન મુક્તિ મળે. તો જે દિવ્ય આત્માઓ પહેલીવાર આ ચેનલ ઉપર આવ્યા છે તેમને હું કહીશ કે અમારું અનસ્પોકન ટ્રુથનું પ્લેલિસ્ટ જોઈ શકો છો અને રોજ રાત્રે 10 થી 11 લાઈવ મેડિટેશન હું કરાવું છું. અમારી ચેનલ છે પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન, જેમાં સવારે 5:30 થી 6:30ના સમયમાં લાઈવ મેડિટેશન કરાવવામાં આવે છે. તો જરૂર અમારી ચેનલ સાથે જોડાઓ અને અમારી વેબસાઇટ ઉપર પણ જાઓ www.paramshanti.org. આ બધી વિગતો અને અમારો વોટ્સએપ નંબર, ઈમેલ એડ્રેસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યા છે. જો તમે જોડાઈ શકો છો અને જેમ કે બાપુજીએ દિવ્ય જ્ઞાનમાં જણાવ્યું છે કે આખું મલ્ટીવર્સ બદલાઈ જવાનું છે. અમારી એક બુક છે લાઈફ ઇન મલ્ટીવર્સ, 12 ભાષામાં છે. તેને ફ્રીમાં ડાઉનલોડ કરી ચોક્કસ વાંચજો. ધ્યાનથી સાંભળો, આગળ યોગનો અનુભવ કરો. બાપુજીએ આજે જે કહ્યું એ ખૂબ જ ઊંડી વાત છે અને જેમ જેમ તમે બાપુજીના વિડીયો સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આ તો જ્ઞાનનો અથાહ સાગર છે. અને તમારો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમને સારું લાગ્યું હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાપુજી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બેહદ કી પરમ મહાશાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की पर